સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. કલ્પવૃક્ષ કિચનમાં આજે બનાવવાના છીએ મીઠા માલપુડા. અને એકલા માલપુડા જ નહીં કહો, પરંતુ એની સાથે સાથે સુંદર અને સ્વાદિષ્ટ રબડી પણ બનાવીશું. માલપુડાની રેસીપી આપણા વડીલો અને ઘરડિયાઓને ખૂબ જ ભાવતી. અને મોટા સંતો એમ કહેતા અમને કે જ્યારે સંતો ગામડા વિચરણ કરવા જતા ત્યારે, એટલે કે જૂના જમાનામાં, મતલબ કે 25 થી 30 વર્ષ પહેલાંની આ વાત છે, ગામના હરિભક્તો કે વડીલો સંતોને માલપુડા અને દૂધપાકની રસોઈ આપતા. સંતો હોય 5 અને રસોઈ આપે 50 લોકોની. પછી મોટા સંતો કહેતા કે વહેલી સવારથી જ કછોટો વાળી અને અમે સંતો એક મોટું તગારું જેટલા માલપુડા બનાવતા. પછી ઠાકોરજીને થાળ થાય, સંતો જમે અને પછી હરિભક્તોને માલપુડા, દૂધપાક અને દાળ ભાતની રસોઈ સંતો જમાડતા. અને હા, આ બધું એ પરસ્પરનો પ્રેમ અને ભક્તિભાવ હતો. ફક્ત ખાવા પીવાની જ વાત નહોતી. અને એ જે શુદ્ધ ભાવ અને પરસ્પરનો પ્રેમ, એ જ જીવને ભગવાનના ધામ સુધી લઈ જતો હોય છે. મોટા સંતોના પાસેથી મેં સાંભળેલું કે સંતો માલપુડાનું ખીરું એ રાત્રે જ પલાળી દેતા અને આખી રાત્રિ એ ફર્મેન્ટ થાય, પછી સવારથી માલપુડા બનવાની શરૂઆત થઈ જતી. પહેલાના સમયમાં માલપુડા એ અમોઘ અસ્ત્ર હતું, કારણ કે કોઈ સારો પ્રસંગ હોય તો પણ લોકો કહે કે બનાવો માલપુડા. અને જો કોઈનું બેસણું હોય કે ભગવાનના ધામમાં કોઈ ગયું હોય તો પણ લોકો કહે કે બનાવો માલપુડા અને બ્રાહ્મણો અને સંતોને રસોઈ આપો. કહેવાનો મારો તાત્પર્ય બસ એટલો જ છે કે પહેલાના સમયમાં માલપુડા વધારે જમાતા, વધારે ખવાતા. પણ હાલના સમયમાં માલપુડાનો ક્રેઝ ધીમે ધીમે ઘટવા માંડ્યો છે, કારણ કે લોકોને ગળ્યું નથી ભાવતું, તીખું અને ખાટું જરૂર ભાવે. પણ એમ છતાં પણ માલપુડાની અરુચિ તો લોકોને ક્યારે પણ નહીં જ થાય. તો બસ આજે આપણે ખૂબ જ ઝડપથી તૈયાર થતા એવા માલપુડા આપણે બનાવવાના છીએ. અને આ રીતે બનાવશો જેમ આજે બનાવવાના છીએ તો માલપુડા ખૂબ જ પોચા, જાળીવાળા અને સ્વાદિષ્ટ તૈયાર થશે. અને હા, આખી રાત્રિ ખીરું પલાળવાની જરૂર નહીં પડે, બહુ ઓછા સમયમાં તૈયાર થઈ જશે એવા ઇન્સ્ટન્ટ માલપુડાની રેસીપી આજે આપણે શીખીશું. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે, જય સ્વામિનારાયણ. ભક્તો, આજે આપણે જે માલપુડાની રેસીપી બનાવવાના છીએ, જેની અંદર બહુ જ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ, જેની અંદર આપણે ઓબ્વિયસલી રોટલીનો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. અને પરંપરાગત રીતે બનતી રેસીપીમાં આમ તો લોકો મેંદો પણ ઉપયોગ કરતા હોય છે, પણ આપણે એનાથી બી થોડાક હેલ્ધીમાં જઈએ તો રોટલીનો લોટ લઈએ છીએ. જેટલો રોટલીનો લોટ લીધો છે એટલી સામે સૂજી લેવાની છે. સૌથી મોટી મોનોપોલી આપણી આ જ છે. પહેલી વાર કદાચ કોઈ માલપુડો બનાવતા હોય અને છતાં જો સક્સેસ રેસીપી કરવી હોય તો જેટલો રોટલીનો લોટ હોય એટલી સામે સૂજી લેવાની છે. અને જેટલી સૂજી લીધી છે એટલી સામે ખાંડ લેવાની છે અથવા ગોળ લેવાનું છે. પણ એનાથી થોડું ઓછું માપ રાખીએ તો ઓછું ગળ્યું હોય તો વધારે સારું લાગે. એટલે હાલ મેં બુરું ખાંડનો ઉપયોગ કર્યો છે. તમે આખી ખાંડ પણ લઈ શકો, એ જગ્યાએ ગોળ પણ લઈ શકો છો. એ ઉપરાંત જોઈએ તો કેસર, થોડોક ખાવાનો કલર લીધો છે. અને એ ઉપરાંત ઈનોનો ઉપયોગ કરવાના છીએ. પણ ઈનોનો ઉપયોગ ક્યારે કરવો એ બહુ જ મહત્વની વાત છે, એ આપણે આગળ જોઈશું. અને ઇલાયચી છે એ પણ બહુ સરસ લાગે છે. અને હા, કાળા મરી હોય તો એ પણ માલપુડામાં બહુ સારા લાગતા હોય છે. અને એ ઉપરાંત આપણે જે બેટર તૈયાર કરવાનું છે એની અંદર દૂધનો ઉપયોગ કરવાના છીએ. હાલ આપણે પાણીનો ઉપયોગ કરવાના નથી, તો જેટલું જોઈશે એટલું દૂધ આપણે લઈશું. હાલ મેં 1 વાટકી જેટલું દૂધ લીધું છે. ભક્તો, સૌપ્રથમ આપણે બેટર તૈયાર કરીએ છીએ. એના માટે રોટલીનો લોટ લીધો છે. લોકો ભાખરીનો જાડો લોટ આવે ને એ પણ નાખતા હોય છે, એ પણ ચાલે છે. પણ એની જગ્યાએ આપણે સૂજી નાખીએ છીએ એટલે કોઈ ચિંતાનો વિષય નથી. એ ઉપરાંત ખાંડનું બુરું એ પણ હું નાખી જ દઉં છું. અને હાલ નાખીએ છીએ દૂધ. તો 1 વાટકી મેં દૂધ લીધું છે. અને ઓબ્વિયસલી દૂધ વધારે જોઈશે, કારણ કે એકદમ રની એવું આપણે બેટર તૈયાર કરવાનું છે, રીબીન પડે એવું. 2 થી 2.5 મિનિટ સુધી ચલાવતા રહીએ છીએ તો જો ગાંઠા વગરનું આવું તૈયાર થઈ જાય છે બેટર. અને બેટરની કન્સિસ્ટન્સી કેટલી હોવી જોઈએ એ જોઈએ તો હાલ આપણને કદાચ આઈડિયા ઓછો આવશે, પણ આવી રીતે રીબીન પડે એટલી જોઈએ છે. આપણે લોટ અને સૂજી કરતાં ડબલ દૂધ લીધું છે, 2 વાટકી દૂધ નાખ્યું છે. અને એલચી, મરી એ બધું પાછળથી નાખીશું. હાલ આપણે થોડોક ફૂડ કલર નાખી દઈએ છીએ. ચમચીની ચોંચ ઉપર આપણે ફૂડ કલર લીધો છે. બહુ ઓછો નાખીશું, પણ એનો કલર છે ને સારો આવશે. એટલે સારી રીતે ચલાવીને રેસ્ટ આપી દઈએ. ખાસ તો સૂજીને ફૂલવાનો ટાઈમ આપણે આપવાનો છે, તો 10 થી 15 મિનિટ અથવા
અડધો કલાક હોય તો પણ વાંધો નથી, પણ 15થી 20 મિનિટનો ટાઈમ આપીએ તો સૂજી સરસ ફૂલી જશે અને સેટ થઈ જશે. પછી માલપુઆ બહુ જ બેસ્ટ બનશે. અને બાકીનું બીજું બધું પાછળથી નાખીએ છીએ. આને રેસ્ટ કરવા આપી દઈએ અને ત્યાં સુધીમાં આપણે રબડી બનાવી લઈએ. માલપુરા સાથે રબડી બહુ જ સરસ લાગતી હોય છે. અને હાલ આપણે રબડી બનાવવા માટે આપણી ઘરની ગૌશાળાનું ગીર ગાયનું દૂધ અને પણ ફૂલ ફેટ સાથે ઉકળવા માટે રાખી દઈએ. રબડી બનાવીએ કોઈ મોટું રોકેટ સાયન્સ છે નહીં. દૂધને ઉકાળીને ઘાટું કરવાનું છે. લાસ્ટમાં આપણે બધી વસ્તુઓ નાખી દઈશું. ભક્તો, ઉકળતા દૂધની અંદર આપણે હાલ જ સ્વાદ અનુસાર ખાંડ નાખી દઈએ છીએ, જેનાથી નીચે ચીપકશે પણ નહીં અને દૂધ ઘાટું થતું રહેશે. છેલ્લે આપણે ઘાટું વધારે થઈ જાય અને વધારે કરવા માટે આપણે ચોખા નાખી શકીએ છીએ. ચોખાની કણકી હોય તો ચાલે છે, કશું નથી તો મોરીઓ પણ નાખી શકીએ છીએ. એ પણ સરસ ફૂલશે અને ખીર જેવું એ રબડી છે જાડી થઈ જશે. તો હાલ હું ડુપ્લિકેટ કેસર નાખી દઉં છું. તમે ઓરિજિનલ નાખજો અને તમારી પાસે ઓરિજિનલ હોય તો મને મોકલાવજો. મારી જોડે નથી ઓરિજિનલ. મોરીઓ આપણે પાછળથી નાખીએ છીએ. હવે ઉકળવા દઈએ અને 10થી 15 મિનિટનો ટાઈમ ગયો છે. તો હવે આપણે માલપુઆ બનાવવાની શરૂઆત કરી દઈએ. એક ચૂલા પર આપણું દૂધ ઉકળતું રહેશે અને 15થી 17 મિનિટનો ટાઈમ ગયો છે. જોઈએ છે તો આપણું બેટર રેસ્ટ કરી અને સરસ ફૂલી ગયું છે. જો રિબિન પડે એટલું બેટર ઢીલું હોવું જોઈએ. જો આ રીતનું, રાઈટ. સૂજી મેન તો ફૂલી જેવી જરૂરી છે, અને કદાચ થોડી ઘણી ઓછી ફૂલી હશે તો આપણે હવે એને ફૂલાવી દઈશું. અને જેના માટે આપણી પાસે અક્સીર ઇલાજ છે. કાં તો ખાવાનો સોડા નાખી શકીએ અને કાં તો આપણે ઈનોની પડીકીમાંથી અડધી ચમચીથી પણ ઓછો ઈનો નાખીએ છીએ. સારી રીતે એને ફેંટી લઈએ છીએ. આનાથી ફૂલવાની પ્રોસેસ છે ઝડપી થઈ જશે. સારી રીતે ફેંટી લઈએ અડધો મિનિટ સુધી. હવે નાખીશું કાળા મરી. એને આપણે આખા ભાંગા કૂટી લીધેલા. ઇલાયચીના આખા દાણા છે પણ સરસ લાગે છે. દળેલી ઇલાયચી પણ ચાલે છે. ઘણા લોકો વરિયાળી પણ નાખતા હોય છે તો પણ વાંધો નથી, પણ વરિયાળી યુઝ્યુઅલી ઉનાળામાં ખવાતી હોય છે. બસ હવે સારી રીતે ચલાવી લઈએ. ફરીવાર પાછી 2થી 3 મિનિટનો રેસ્ટ આપી દઈએ અને ત્યાં સુધીમાં ઘી આપણે ગરમ કરવા માટે તાવો ચડાવી દઈએ. ભક્તો, આવી રીતે ચપટી કઢાઈ હોય ને એની અંદર આપણે ઘી લેવાનું છે. હાલ હું આપણી ઘરની ગૌશાળાનું ઘી લઉં છું. તમે પણ ચોખ્ખું ઘી લેજો. માલપુડા ઘીમાં જ સારા બનતા હોય છે. અમે ઘણીવાર તેલમાં બનાવીએ પણ બહુ આમ જેવો ટેસ્ટ જોઈએ એવો આવતો નથી હોતો. એટલે માલપુડા આમ તો કંઈ રોજ તો બનાવવાના હોતા નથી. તો જ્યારે પણ બનાવો ઘીમાં બનાવજો એવી મારી વિનંતી છે. ચોખ્ખું ઘી ખાવાનો સંકલ્પ થાય તો અવશ્ય કોન્ટેક્ટ કરજો. કોમેન્ટમાં આપણે નંબર અવશ્ય આપી દઈશું. પ્રયત્ન કરીશું તમારા સુધી ચોખ્ખું ઘી પહોંચી શકે. તો જલેબીની જે સાસર હોય છે ને એ ટાઈપની તવી હોય તો ચાલે છે. ગોળ જેવું કહે ને આપણે બકડિયા ટાઈપનું એવું ન હોવું જોઈએ. નીચેથી ચપટી હોય કઢાઈ તો એમાં બેસ્ટ માલપુડા બનતા હોય છે. ઘીને ગરમ કરી લઈએ પછી ચાલુ કરીએ. ચાલો ભગવાનનું નામ લઈને શરૂઆત કરીએ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. થોડુંક નાની સાઈઝનું થશે પહેલું છે એટલે, પછી આપણે મોટા કરીશું. હવે નાખ્યા પછી એને સેટ થવા દેવાનું છે એની મેળે. જ્યારે આપણે ડિસ્ટર્બ કરવાનું નથી. એ હમણાં ઉપર આવી જશે એની મેળે. બસ થોડીક રહેવા દઈએ. પછી ગરમ ગરમ ઘી આવી રીતે નાખીશું તો ઉપરની સતહ છે પણ પાકી જશે. જો ભક્તો, એની મેળે એણે નીચેની જગ્યા છોડી દીધી છે. હવે આપણે ઉપરથી આવી રીતે ગરમ ગરમ ઘી નાખીશું તો ઉપરની સાઈડ પણ પાકી જશે. અને આ જે ફૂલી રહ્યું છે ને બસ એ જ ખાસિયત છે. અંદરથી એ કાચું પણ નહીં રહે, અંદર જાળી પણ સરસ પડશે. અને એના માટે આપણે આભાર માનવાનો છે ઈનોનો અને સાથે સાથે સૂજીનો. જુઓ, એકલો આપણે ભાખરીનો કે રોટલીનો લોટ લઈએ ને તો પછી આટલું ફૂલતું નથી. એ ચપટું થઈ જતું હોય છે.
પણ મને એ પર્સનલી છે ને એવા ચપટા માલપુડા નથી ગમતા. આ ફૂલેલા હોય ને જે અંદર જાળીવાળા બહુ જ સરસ લાગતા હોય છે. એ ટાઈપ ઓફ પેન કેક કહેવાય ને એવા જ બનતા હોય છે. જુઓ ઉપરની સાઈડ પણ હવે સરસ પાકી ગઈ છે. હવે આપણે એને ફેરવી નાખીએ છીએ. લુક એટ ધીસ, કેટલી સરસ ડિઝાઇન પડી છે. હવે નીચેની બાજુથી એને પાકવા દઈએ, સેટ થવા દઈએ 1 મિનિટ સુધી. ગેસની ફ્લેમ જે જગ્યાએથી ઉપર આવી રહી છે ને બસ એ જ વચ્ચોવચ્ચ આપણે પકાવ્યું હોય ને. જો 1 જ મિનિટમાં ડિઝાઇન સરસ પડી ગઈ. ફરીવાર પાછી પલટાવી અડધો મિનિટનો ટાઈમ આપીએ એટલે આપણા માલપુડા બનીને તૈયાર છે. થોડીક જાડી સાઇઝ લાગતી હશે આ. તમે ચાહો તો પતલી પણ કરી શકો છો. બેટરને થોડુંક હજી પતલું કરી નાખવાનું અને 2 ચમચી કે 1 ચમચી પાણી નાખો તો પણ બેટર પતલું થતું હોય છે. તો વધારે ન થાય એનું ધ્યાન રાખજો, નહીંતર પછી અંદર નાખ્યા પછી લોટ છે ફાટી જશે, રેલાઈ જશે, માલપુડું બનશે નહીં અને પછી તમે કહેશો કે સ્વામીએ નહોતું કહ્યું. સ્વામીએ તો કહ્યું હતું, તમે સાંભળ્યું નહોતું, રાઈટ? ચાલો હવે આને કાઢી લઈએ છીએ ઇઝીલી. જો ભગવાનનું નામ લઈને જે કંઈ વસ્તુ બનાવીએ એને સારી જ બને. ઘણા લોકો કહેતા હોય છે ને કે સંતો તમે જે રસોઈ બનાવો છો એવો સ્વાદ અમારે ઘરે નથી આવતો. એનું કારણ માત્ર બસ એટલું જ છે કે સંતો ભગવાન માટે, ઠાકોરજી માટે બનાવતા હોય છે. અને એ જે ભાવ હોય છે એ જો તમે ભાવ લાવો એવી રીતે ઘરે તો તમારે પણ રસોઈ સારી જ બને. ચાલો એ ટિપ્સ એ ટ્રિક્સ સાથે પહેલું માલપુડું તૈયાર છે. આવી રીતે આપણે બીજા બધા માલપુડા કાઢી લઈએ છીએ. અંદરની જાળી કેવી છે ને હમણાં તમને બતાવું છું. ચાલો આ બાજુ આપણે દૂધ ઉકળી ગયું છે તો હવે આપણે મોરીઓ અંદર નાખી દઈએ. ઉકળતા દૂધની અંદર આપણે થોડોક મોરીઓ નાખીએ છીએ, 2 ચમચી પૂરતો. મોરીઓ હમણાં જ ફૂલી જશે 2 થી 3 મિનિટમાં અને આપણી જે આ રબડી છે એ ઘાટી થઈ જશે. કાજુ, બદામ, પિસ્તા, અંજીર જે કંઈ નાખવું એ તમે નાખી શકો છો. આપણે ફક્ત કેસર નાખ્યું છે, થોડી ઇલાયચી આપણે નાખી દઈશું. રબડી બનીને તૈયાર થઈ જશે. આપણું મેઇન ફોકસ આપણે કરવાનું છે માલપુડા ઉપર. ચાલો ફરીવાર માલપુડા બનાવી લઈએ. ભક્તો જ્યારે પણ માલપુડું નાખીએ ને પહેલાં સારી રીતે બેટરને ચલાવી લેવાનું. હવે આપણે આ બીજું માલપુડું નાખીએ છીએ. થોડીક સાઈઝ એની મોટી રાખીશું આપણે. થોડોક વિડીયો કદાચ લાંબો થાય તો માફ કરજો, પણ આખી પ્રોસેસ તમને દેખાડી રહ્યા છીએ. હાલ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી છે મેં, જો હું તમને દેખાડી દઉં છું. જો અને એની જાતે જ્યારે સતહ એને છોડી દેશે પછી આપણે એને રમાડીશું ઘીમાં. લુક એટ ધીસ. 1 મિનિટનો ટાઈમ ગયો હશે કદાચ. અને ગેસની ફ્લેમ બહુ મીડિયમ હશે ને, ધીમી હશે ને તો જ નીચે ડિઝાઇન ઘાટી નહીં પડે, નહીં તો પછી નીચે લાલ થઈ જશે.